નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પવિત્ર મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પાટણ જિલ્લાનું રાધનપુર તાલુકાનું ગોતરકા ગામ શિવમય બન્યું છે, જેમાં ગોતરકા ગામે આવેલા ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિરે ભવ્ય મેળો યોજાયો હતો, જેમાં અનેક રાજકીય મહાનુભાવો તેમજ સંતોની ઉપસ્થિતિમાં અનેક ભક્તજનોએ દર્શનનો લાવો લીધો હતો. સંત શ્રી નિજાનંદ સ્વામી બાપુ ગોતરકા બ્રહ્મચારી આશ્રમ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉજવણીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ સંત શ્રી નિજાનંદ સ્વામી બાપુના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે મહાદેવના દર્શનાર્થે પધારેલા મહેમાનો અને ભક્તો માટે ફરાળી પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જે શિવરાત્રી મહાપર્વ અને ભારતીય પ્રણાલીમાં 4 નવરાત્રી અને 12 શિવરાત્રી હોય છે. પ્રત્યેક તેરસને કૃષ્ણ પક્ષની જે તેરસ છે એને શિવરાત્રી ગણાય છે. એવી 12 શિવરાત્રીઓ હોય છે અને 4 નવરાત્રીઓ હોય છે. જેમ 4 ઋતુ છે તો શક્તિની 4 ઋતુ છે અને શક્તિ 4 ઋતુમાં પોતાના સ્વરૂપો બદલે છે, એટલે 4 નવરાત્રીઓ હોય છે. અને શિવ કોઈ પણ સ્થિતિમાં સ્થિર હોવાના કારણે પોતાનું સ્વરૂપ નથી બદલતા, એટલે 12 નવરાત્રીઓ 12 શિવરાત્રીઓમાં આજે મહા મહિનો છે, એટલે આ શિવરાત્રીને મહાશિવરાત્રી પર્વ તરીકે ઉજવાય છે. કાશી વિશ્વનાથથી માંડી અને ભગવાન રામેશ્વર સુધી, કેદારથી માંડી અને સોમનાથ ભગવાન સુધી આજે આખું ભારત શિવમય છે. અને કાશી વિશ્વનાથે એવડું મોટું પ્રમાણ આપ્યું છે. આજે ગોતરકા બ્રહ્મચારી આશ્રમમાં પણ જે સ્થાપના છે એ કાશી વિશ્વનાથને સમર્પિત શિવજી છે. અને કાશી વિશ્વનાથે તો એવડું મોટું પ્રમાણ આપ્યું છે કે 2014માં જે ભારતીયમાં જનરલ જે ક્રાંતિ થઈ, એ ક્રાંતિની શરૂઆત પણ કાશી વિશ્વનાથથી થઈ અને કાશીમાંથી થઈ, અને એના પરિણામો, સુખદ પરિણામો આજે આખા રાષ્ટ્રને સિંચિત કરી રહ્યા છે. એ સમયે ગામડામાં દૂર દૂર સુધી આ જે ઉત્સવો ઉજવાય છે, આજે બદલાતું જનજીવન અને વધારે પડતો જે ઉપયોગ આજે સોશિયલ મીડિયાનો થઈ રહ્યો છે, એના દ્વારા મેળાવડાઓ ઓછા થતા જાય છે. એમાં જે સાત્વિક મેળાવડાઓ છે એનો ખૂબ મોટો એક અભાવ સર્જાણો છે. હજુ પણ ગામડાઓમાં, શિવાલયોમાં, મંદિરોમાં હજુ પણ પરંપરાઓ જૂની જળવાઈ રહી છે. અને એવી એક જૂની પરંપરા આજે બ્રહ્મચારી આશ્રમ ખાતે અહીંયા જે શિવરાત્રીની ઉજવણી થાય છે, અહીંયા બધા દૂર દૂરથી ગામડેથી આવે છે. બધા શિવ ભક્તો અહીંયા બધા ભેગા થાય છે. કેટલાક રાજનેતાઓ પણ ઘણા સમયથી પધારે છે અને બધાનો અહીંયા એક સમન્વય થાય છે. અને એક બહુ અદ્ભુત સામાજિક સમન્વય, ધાર્મિક સમન્વય, રાજકીય સમન્વય જેવો જેને કે ત્રિગુણાત્મક કહી શકાય એવો અમારો અહીં નાનકડો સમિયાણો જે છે એ ભગવાન કાશી વિશ્વનાથની કૃપાથી દર વર્ષે યોજાય છે. આ વખતનો પ્રસાદ નાની પીપળીના કનૈયાલ રાવલ તરફથી હતો અને દર વર્ષે કોઈને કોઈ યજમાન દ્વારા અહીંયા પ્રસાદનું આયોજન થાય છે અને કાશી વિશ્વનાથના પૂજન અર્ચન થાય છે. બધા લોકો એકબીજા સાથે બેસે છે, હળે પડીને વાતો કરે છે અને કાયમ માટે ખૂબ ઉત્સાહ, ઉમંગથી અને સામાજિક સમીકરણ, સમરસતાના ભાગ જેવો અમારો જે આ કાર્યક્રમ છે એ બધા કરતાં નાનકડો કાર્યક્રમ છે, પણ ગ્રામીણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે એવો કાર્યક્રમ છે. અને રાત્રે હવે ભજન થશે, સત્સંગ થશે અને 4 આરતીઓ થશે, ધજાઓ ચડશે અને છેક સવારનો સૂર્યોદય થાય ત્યાં સુધી શિવ ભક્તિ મંદિરોમાં ચાલુ રહેશે. એવી જ અહીંયા પણ થશે. હરિઓમ તત્સત. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.